રોજ રોજ હું કન્ટેન્ટ બનાવવાનું ક્યારેક આવી રીતના હું વિચાર કરતો હોય કે ભાઈ આજે હું બોલીશ, કાલના વિડીયો હાટું હું, એટલે ક્યારેક આવા વિચાર આવતા હોય. એક દી મને એક ભાઈ કે તમે જે આ બધા વિડીયો બનાવો છો ને આવા હમણાં 2-5 જણા બનાવવા માંડ્યા છે તમારા કોમ્પિટિટર. મેં કીધું ભાઈ મારા કોમ્પિટિટર કોઈ છે જ નહીં, હું કોઈની યાર કોમ્પિટિશનમાં છું નહીં પહેલી વાર. તો હવે એ લોકો એનું કામ કરે છે, હું મારું કરું છું. એ બધા સારું કામ જ કરે છે, હું મારું સારું જ કામ કરું છું. એટલે આપણે કોઈના વિરોધી બનવાનું થતું જ નથી ને. તમે અહીંયા દોઢડી ના અહીંયા આવીને મને આવું કહો એટલે તમને એમ કે હું ઉશ્કેરાઈ જાય, અચ્છા હું આમ થોડોક વિડીયો બનાવીશ કે કોપી કરે છે વિડીયા, આ કરે બ્રાન્ડની કોપી. એવું કાંઈ કહેવાનું નથી ભાઈ, એ લોકો એનું કામ કરે છે. કેમ કે ઓલું મારી પ્રગતિ આ દિશામાં આવી થતી જોઈને અમુક લોકોને એમ થતું હોય કે ઓહો આવું કરવા દે ને આવા ફોલોવર્સ વધે છે. તો એ લોકોને ખબર પડી ગઈ તો સારી વાત છે કે એ લોકો ચેન્જ કરી નાખવાનું પ્રોફેશન આમાં આવી ગયા. તમ તારે બધાય અવતાર્યો જેટલાને મોજ આવે એટલા અવતાર્યો બનાવો, કંઈક આપો. પણ ખોટું આપશો ને તો નહીં, તો હું કહી દઈશ કે ભાઈ આ બધું લોંદા મારો છો. સારું આપો. તમ તારે કોઈકની હેલ્પ થતી છે તમ તારે બિંદાસ હાકો તમ તમારે.